નમસ્કાર કેટીવી ખાસ ખબર સાથે હું છું ઉર્વિશા વેગડે। સમાચારની શરૂઆત કરી સાલ મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। લેવા પાટીદાર સમાજના બે દિગ્ગજોનો ગજગરા। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સમાધાન કરાવશે। જયેશ રાદડિયા નરેશ પટેલ સાથે ચર્ચા। બંને પાટીદાર નેતાઓને ભેગા કરશે। એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરવામાં આવશે। બંને નેતાઓ વચ્ચે સેતુ બનાવવા માટે સમાધાન કરવામાં આવશે। એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરવામાં આવશે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા સમાધાન કરવામાં આવશે। જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે। બંને પાટીદાર નેતાઓને ભેગા કરી એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરાવશે। બંને નેતાઓ વચ્ચે સેતુ બનાવવા માટે સમાધાન કરવામાં આવશે। જોકે જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાથે ચર્ચા પણ કરવામાં આવશે। ત્યારે લેવા પાટીદાર સમાજના બે દિગ્ગજોનો ગજગરા, જેમાં ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા સમાધાન કરવામાં આવશે। જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે। બંને પાટીદાર નેતાઓને ભેગા કરવામાં આવશે। એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરવામાં આવશે। બંને નેતાઓ વચ્ચે સેતુ બનાવવા માટે સમાધાન કરવામાં આવશે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી દ્વારા જોકે સમાધાન કરવામાં આવશે। નરેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે। જયેશ રાદડિયા સાથે પણ ચર્ચા કરવામાં આવશે। બંને પાટીદાર નેતાઓને ભેગા કરવામાં આવશે। એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરવામાં આવશે। બંને નેતાઓ વચ્ચે સેતુ બનાવવા માટે સમાધાન કરવામાં આવશે। જયેશ રાદડિયા સાથે પણ ચર્ચા કરવામાં આવશે। બંને પાટીદાર નેતાઓને ભેગા કરવામાં આવશે। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સમાધાન કરાવશે। જયેશ રાદડિયા અને નરેશ પટેલ સાથે ચર્ચા કરવામાં આવશે। જે બાદ બંને પાટીદાર નેતાઓને ભેગા કરવામાં આવશે। એક મંચ પર ભેગા કરી સુખદ સમાધાન કરવામાં આવશે। બંને નેતાઓ વચ્ચે સેતુ બનાવવા માટે સમાધાન કરવામાં આવશે। એક તો બે વ્યક્તિઓના જે નામ લીધા એ પોતપોતાના ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરે છે। સમાજને નડે મીડિયા અને જનતા વચ્ચે પણ ખટરાગ આવે તો કોઈને નડે જ નહીં। કોઈ પણ જાતના મન ઊંચા, કોઈ પણ જાતનો ખટરાગ, કોઈ જાતનો વિવાદ એ શાંતિને, વિકાસને અવરોધક છે કોઈ પણ પ્રકારે। હવે પ્રેસને આટલી ખબર ન પડે એવું તો હું માનું નહીં। તમે તો પોલિટિકલી આ સવાલ પૂછ્યો છે, એટલે કોઈ પણનું સમાધાન થાય એ શાંતિ, સમૃદ્ધિ, સલામતી માટે સારું હોય છે। બે દેશ બાંધેમાં કે કોને લડે એમ પૂછો તેનો શું જવાબ આવે? તો સમાજના કોઈ પણ વ્યક્તિઓ, માત્ર એક જ સમાજના નહીં, બે સમાજ વચ્ચે આજે બે સંપ્રદાયો વચ્ચે સાધુઓ અંદર લડતા હોય એના વચ્ચે ખટરાગ થાય તો એ કોઈ સારી નિશાની ન કહેવાય। તો સમાજમાં તો સૌ સાથે મળીને, પછી એક જ જ્ઞાતિના નહીં, અન્ય સમાજના પણ સૌ સાથે મળીને કામ કરે તો જ શાંતિ દ્વારા સમૃદ્ધિ લાવી શકાય। અને આમાં તો બંને એક જ સમાજના હોવાના કારણે શૈક્ષણિક રીતે એક સમાજ નક્કી કરે કે અમે અમારા બાળકોને શિક્ષણની ઉંમર થશે ને આર્થિક સ્થિતિ સારી નહીં હોય, તેનો અભ્યાસ ક્યાંય બગડવા નહીં દઈએ, સમાજ એને પૂર્ણ અભ્યાસ કરાવશે। વડીલોને સારવાર લેવાતી ન હોય તો એની સારવાર સમાજ કરાવશે। તો એ રાષ્ટ્રની સેવા છે। સમાજની એકતાના માધ્યમથી રાષ્ટ્રીય સેવા થાય, કારણ કે રાષ્ટ્ર પર તો બોજો એટલો ઘટે છે, એટલે સમાજના માધ્યમથી રાષ્ટ્રની સેવા થાય એ જરૂરી લાગે છે। એક તો